ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં પોપનગર વિસ્તારમાં રહેતા વિકીભાઈ હીરાભાઈ બારૈયા નામના શખ્સ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ઇજાગ્રસ્ત હાલ તે સરટી હોસ્પિટલ ખસેડાયા હતા। ભાવનગરના પોપનગર વિસ્તારમાં રહેતા વિકીભાઈ હીરાભાઈ બારૈયાને અગાઉ પૈસાની લેતી દેતીને લઈને કરણવાજા નામના વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હોય, જેની દાઝ રાખીને કરણવાજા સહિત અન્ય 3 થી 4 શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાનું ભોગ બનનારના સગાએ જણાવ્યું હતું। જો કે હાલ ભોગ બનનાર સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે। બેન, કયા વિસ્તારમાં રહ્યો ને શું બનાવ બન્યો હતો? શું બનાવ બન્યો હતો? સવારમાં મારો ભાઈ કામે જતો હતો, તેની વાહે લીંબોડીમાંથી છરી લઈને અજાણ્યા શખ્સ કરણવાજા એની વાહે છરી લઈને પડ્યો તો નાથી ભાગીને આવ્યો ઘરે। તો રાતે અમે 2 જણા ઉલ્લાસના ચોકમાં જતા હતા ને તો મારા વરની અમે 2 સમજાવતા હતા એને, તો એ મારા વરની ઉપર છરીનો ઘા કર્યો। કોણ હતું એ વ્યક્તિ? કરણવાજાને 5 જણા અજાણ્યા શખ્સો છે। મારવાનું કારણ શું છે? એ જૂની પહેલાની બાજળ છે અમારી। કેટલોક ટાઈમ છે? પૈસા આપેલા હતા મારા ભાઈએ, એ પૈસા બાબતને પૈસા માંગ્યા ને તો એ લોકોએ આવી રીતે અમારી યારે ઊંધી રીતે બાજણ કરાવીને અમારી યારે શરીરના ઘા કરે છે તારે।